Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Hare Rama, Rama Rama, Hare Hare. नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविन्दाय पत्रनेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये वसुदेवसुतं देवं तत्चाणूरमर्दनं देवकी Devaki Paramanandam कृष्णं वन्दे जगद्गुरुं Santasaram शान्ताकारं पद्मनाभं सुरेशं विश्वाधारं Vishwaram गगनसदृशं Gagana Sadasham मेघवर्णं Shubhangam शुभाङ्गं Lakshmi Kantam लक्ष्मीकान्तं Kamalanayanam कमलनयनं Yogiभिर्ध्यानगम्यं Vande Vishnu योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्र कुर्वन्ति Sangapadakramopanishadai गायन्ति यं सामगा ध्यानावस्थितगते मनसा पश्यन्ति Patiyam yogino यस्यान्तं न yasyandam विदुसुरासुरगणा navidurasara देवाय deva तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः जय श्री राम सीताराम जय सियाराम. जय श्री राम Jai Siya Ram. आई थिंक छठो अध्याय चालतो तो આપણે રાઈટ અને we were somewhere around 24-25 in that area 26 કર્યો તો આપણે 26 કર્યો છે અચ્છા તો 26 ની અંદર આપણે જોતા હતા ધ્યાનની પ્રક્રિયા જોતા હતા અને એની જોડે 24 પણ હતું સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્વા સર્વાન શેષતઃ મનસ્સૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્યમ સમંતતઃ પછી બીજી હતી શનૈ શનૈર ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વાન કિંચિદ અપી ન ચિંતયેત અને પછી હતું યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલ સ્થિરમ તતસ્તતો નિયમ્યૈતત આત્મન્યેવ વશમ નહિ તો એવી વાત આવી કે સંકલ્પથી ઉત્પન્ન થનારી બધી જ કામનાઓને પહેલું તો ત્યજી દેવાની છે રાઈટ ઈચ્છાઓ કામનાઓ વાસનાઓને આસક્તિને ત્યજીને મન વડે ઇન્દ્રિયોના બધા દ્વારોને બંધ કરીને એટલે કે સારી રીતે વશમાં કરીને ધીમે ધીમે એ જે ધ્યાન કરનાર વ્યક્તિ છે તે
ઉપરામતાને પામે, વિષયોથી ઉપરામતાને પામે, અને ધૈર્યવાળી બુદ્ધિ વડે અને મનને પરમાત્મામાં સ્થિર કરે અને બીજું કશું ચિંતન ના કરે. આટલું કરવાનું છે પહેલું. તો કોઈ પણ, અને ધ્યાનની બાબતમાં નથી, મેં ગઈ વખતે પણ તમને બધાને કહ્યું હતું કે આ એકલું ધ્યાનનું નથી. કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય, એને યોગની અંદર જોડાવવું હોય, તો બીજું બધું બંધ કરી, એટલે કે બીજી બધી પ્રક્રિયાઓ જે ચાલતી હોય એ બંધ કરી દેવાની છે. તમે વાંચવા બેઠા હો તો પછી ટીવી બંધ કરી દેવું પડે, સોંગ ચાલતું હોય તો એને બંધ કરવું પડે, રાઈટ? એ રીતે કે તમારે બધી જ ક્રિયાઓ જે છે તે ઇન્દ્રિયોની, જ્ઞાનેન્દ્રિયોની અને કર્મેન્દ્રિયોની બધી બીજી ક્રિયાઓને બંધ કરી અને જે તે ધ્યાન કરતા હોય તો ધ્યાન, ભજન કરતા હોય તો ભજન, કોઈ પઠન કરતા હોય તો પઠન, કથા સાંભળતા હોય તો કથા, જે કંઈ કરતા હોય એ દરેકની અંદર આ નિયમો લાગુ પડે છે. ખ્યાલ આવ્યો? અને એટલે આપણે, તમે જોજો કે પ્રાર્થના વખતે આંખો બંધ કરવામાં આવે છે. ઇફ યુ નોટિસ ધેટ, રાઈટ? આંખો એટલા માટે બંધ કરવામાં આવે છે કે જેનાથી, કારણ કે આંખો છે એ જુએ છે, ઇટ્સ અ કેમેરા, અને કેમેરાની અંદર જે કંઈ આજુબાજુ બનતું હશે એની જેટલી સાઇટ છે, વિન્ડો, આ વિન્ડો છે એકચ્યુઅલી, એ વિન્ડોની અંદર જે કંઈ દેખાતું હશે એ બધું તમારે અંદર આવે છે, મનની અંદર, અને મન તરત ત્યાં જાય છે જે વસ્તુ દેખાય છે તે. અને જે કંઈ સંભળાતું હશે, હજુ આને તો આંખને તો પડદા છે, ડોર છે, અહીંયા આગળ પાંપણ છે ને, તો પાંપણ બંધ કરી દો એટલે બધું બંધ થઈ જાય, કેમેરો બંધ થઈ ગયો, એનો કર્ટેન પાડી દીધો. પણ કાનનું શું કરો તમે? કાનને તો બધું ખુલ્લું જ છે, એટલે સાંભળવાનું જે કંઈ ચાલતું હોય એને પછી તમારે સ્વિચ ઓફ કરવી પડે, રાઈટ? નહીં તો સંભળાયા જ કરવાનું છે. અથવા તો તમે એને સાંભળતા હો તેમ છતાં એને ઇગ્નોર કરો તો આ બે, આમ તો 5 ઇન્દ્રિયોનું છે, ખાવાનું પણ છે, જીભનું છે, નાકનું છે, દરેકનું છે. પણ આ બે જે ઇન્દ્રિયો છે, નેત્ર અને કાન, એ બહુ જ સેન્સિટિવ છે. બહુ જ એટલે બહુ જ. તમે કોઈ પણ વસ્તુ કાર્ય કરતા હો તે સમયે જો નેત્ર અને કાન તો હજુ ઠીક છે, પણ આંખનું તો બહુ વધારે પડતું ઇમ્પોર્ટન્સ છે. આંખ તો તમારે એને બરાબર કોન્સન્ટ્રેટ કરવી જ પડે. જો આંખને બરાબર કોન્સન્ટ્રેટ નહીં કરીએ તો વી વિલ બી ઇન ટ્રબલ. તો તમારું જે ધ્યાન છે એ હટી જવાનું છે. જે કઈ વસ્તુ તમે કરીએ છીએ એની અંદર જે ડિસ્ટર્બન્સ આવી જાય છે, બેઝિકલી ડિસ્ટ્રેક્શન થઈ જાય છે, રાઈટ? તો અહીંયા આગળ એવું કહ્યું કે સંકલ્પ, આપણે જે કંઈ બીજું કંઈ જે કંઈ કરવાના હોઈએ એના માટે બરાબર વ્યવસ્થિત સાધન લઈને બેસી જઈએ, અને પછી બધી ઇન્દ્રિયોને બંધ કરી અને એ ઇન્દ્રિયોથી બીજું કઈ એના વિષયોને કેચઅપ કરવાનું બંધ કરી દઈએ, એટલે કે વિષયોથી ઉપરામતાને પામીએ. અને પછી બુદ્ધિ વડે એને કહે છે કે બીજું કઈ ચિંતન નહીં કરવાનું અને પરમાત્માનું ચિંતન કરવાનું. પછી આટલે સુધી તો થયું. પછી શું કહે છે? તેમ છતાંય જો તમારું મન બીજે જાય તો, કારણ કે મન તો ચંચલ છે ને, અને એ અસ્થિર છે. મન ચંચલ પણ છે અને અસ્થિર પણ છે, એટલે સ્થિર રહેતું નથી
અને ચંચળ બેવ વસ્તુ છે. તો એ જે કારણથી જે સાંસારિક પદાર્થોની અંદર વિચરણ કરતું હોય તેને ત્યાંથી ખસેડી લાવવાનું છે અને પાછું આ પરમાત્માનું ચિંતન કે ભજન કે ધ્યાન કે કીર્તન કે જે કંઈક તમે કરતા હોય એની અંદર જ લાવીને એનો નિરોધ કરવાનો છે, એની અંદર જોડવાનું છે. તો આ એક ક્રિયા છે અને આ જનરલાઇઝ તો ધ્યાન માટેનું બતાવ્યું છે આખી પ્રોસેસ, પણ એ પ્રોસેસ તમે બીજી કોઈ પણ એક્ટિવિટીની અંદર તમે એને યુઝ કરી શકો તેમ છો, એટલે મેં તમને કહ્યું. તો ભજન કરો, ધ્યાન કરો, જપ કરો, તપ કરો કે પછી કીર્તન કરો, આ દરેક જગ્યાએ આ રૂલ્સ લાગુ પડે છે. આ જનરલાઇઝ રૂલ્સ છે, રાઈટ? એને તમારે તમારી જે કોઈ એક્ટિવિટી હોય એને કસ્ટમાઇઝ બનાવવાની છે, એને પર્ટિક્યુલરમાં ફેરવવાની છે, રાઈટ? તો એ વસ્તુ આપણે ગઈ વખતે જોતા હતા. આગળ જઈએ. આ અત્યાર સુધી કોઈ ક્વેશ્ચન નથી, રાઈટ? તમને બધાને હવે તો લગભગ ઘણા લોકો ઓછા થઈ ગયા લાગે છે, રાઈટ? આપણે હમણાં જ ચાલુ પ્રાર્થનાએ મેસેજ મૂક્યો કે સેશન ઇઝ ઓન. લેટ્સ સી ઇફ સમવન લુક એટ ઇટ. જો રેગ્યુલર વોટ્સઅપ જોતા હોય તો એને ખબર પડે. એનીવે, જય યોગેશ્વર. હેલો, જય યોગેશ્વર. ઓ જય યોગેશ્વર. તો આ જે પ્રોસેસ મેં તમને કહી અને પછી કહે છે કે પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંતરજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. અને કે છે કે મન પછી આનાથી શું થાય છે? સારી રીતે શાંત થાય છે. પ્રશાંત મનસમ. શાંત એકલું નથી થતું, પ્રશાંત છે, રાઈટ? એટલે કે સારી રીતે શાંત થઈ જાય છે અને એ કેવું થાય છે? પાપથી રહિત. અને શાંત રજસમ, 2 વખત શાંત થયું છે. શાંત શબ્દ 2 વખત યુઝ કરેલો છે. મન પણ શાંત થયું છે અને મનની અંદર રહેલો રજોગુણ પણ શાંત થયેલો છે. 2 વસ્તુ શાંત થયેલી છે. અને એ જે જીવાત્મા છે, એ જે કોઈ વ્યક્તિ છે, તે સચ્ચિદાનંદ બ્રહ્મભૂતની અંદર એકી ભાવથી સ્થિત થઈ જાય છે એના વડે. અને પછી એ ઉત્તમ સુખને પામે છે. સુખનો અર્થ કે આનંદને પામે છે બેઝિકલી. તો શ્લોક આપણે વાંચવાનો રહી ગયો, સોરી, હું વાંચી લઉં ફરીથી. પ્રશાંત મનસમ યેનમ યોગિનમ સુખમુત્તમમ ઉપૈતિ શાંત રજસમ બ્રહ્મભૂતમ અકલ્મષમ. તો સંધિ છૂટી પાડીને એને પ્રશાંત મનસમ હી, આ યેનમ લખ્યું છે એમાં હી અને એનમ 2 વસ્તુ ભેગી થયેલી છે. હી એટલે જ, ફોર્સ કરેલું છે. એનમ એટલે આ, અને યોગિનમ એટલે યોગીને, સુખમ ઉત્તમમ એટલે કે ઉત્તમ સુખને પામે છે. ઉપૈતિ એટલે પામે છે, બેઝિકલી પ્રાપ્ત થાય છે, એને મળે છે એમ, ઉપૈતિ. અને પછી શું થાય છે એનાથી? શાંત રજસમ, એનો રજોગુણ શાંત થાય છે. અને બ્રહ્મભૂતમ અકલ્મષમ, એ જે બ્રહ્મને સાથે એકીકાર થયેલો જે છે એના પાપ પણ નાશ પામે છે, એમ કે છે. તો આ રીતે ધ્યાન કરવાથી, મન શાંત કરવાથી યોગી જે છે, જે પરમાત્માની અંદર એકીકાર થવાથી
ઉત્તમ સુખને પામે છે, ઉત્તમ આનંદને પામે છે અને એનો રજોગુણ શાંત થાય છે, એના કલ્મશ જે છે એ ચાલ્યા જાય છે. કલ્મશ એટલે કે પાપ, એટલે એ અકલ્મશ થાય છે, એટલે કે પાપ રહિત થાય છે એમ કહેવાય છે. રાઈટ? તો આગળ જઈએ. કેતુલ તમે વાંચો. युज्यनैवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अन्त्यन्तं सुखमश्नुते. युञ्जन्नेवं सदात्मानं योगी विगत कल्मषः सुखेन ब्रह्म स्पर्शम અત્યંતમ સુખમ અશ્નુતે. તો એને સંધિ છૂટી પાડીને કેવી રીતે? યુંજન, યુંજન એટલે કે જોડાવવું, રાઈટ? જોડાવું અથવા જોડાતો એમ ક્રિયાપદ છે. એવમ, એવમ એટલે આ પ્રમાણે. સદા આત્માનમ, સદા એટલે કાયમ, આત્માનમ એટલે કે આત્માને, યોગી, યોગી, વિગત કલ્મષ, વિગત કલ્મષ એટલે કલ્મશ વગર, કલ્મશ એટલે પાપ અને વિગત એટલે કે જતા રહ્યા છે તે, વિગત, ગત એટલે ગયા છે તે, એટલે કે જે પાપ રહિત થયેલો છે તે યોગી, એની વાત છે. સુખે ન બ્રહ્મ સ્પર્શમ એટલે કે પરબ્રહ્મ પરમેશ્વરનો સ્પર્શ થાય છે, એને પ્રાપ્ત કરે છે. સ્પર્શ થવો એટલે કે એને ટચ થાય છે, એને પ્રાપ્ત કરે છે એમ. અને પ્રાપ્ત કરેલો વ્યક્તિ શું થાય, શું થાય છે એને? અત્યંતમ સુખમ અશ્નુતે. અશ્નુતે એટલે આમ તો અશ્નામી શબ્દ જે છે, અશ્નામી એટલે કે ખાવું. અશ્નામી, સંસ્કૃતમાં અશ્નામી શબ્દનો અર્થ થાય છે ખાવું. પણ અહીં આગળ ખાવાની વાત નથી. આનંદને ખવાય થોડો, આનંદને તો અનુભવવાનો છે. એટલે જરા શબ્દનો અર્થ જે છે એ થોડોક ટ્વિસ્ટ કરી લેવાનું છે આપણે અહીં આગળ. તો યુંજન એવમ સદા આત્માનમ એટલે કે સદા આત્માને જોડીને આ યોગી જે છે તે આ પ્રમાણે એ વિગત કલ્મશ, એ પાપ રહિત થઈને પરમાત્માની સાથે સ્પર્શ કરે છે, બ્રહ્મને સ્પર્શ કરે છે, એટલે કે બ્રહ્મની સાથે જોડાઈ જાય છે, એને ટચ કરી દે છે, એને આલિંગન આપે છે બ્રહ્મને, પરમેશ્વરને, પરબ્રહ્મ પરમેશ્વર એટલે કે એનો આત્મા છે પરમાત્માની અંદર બરાબર જોડાઈ જાય છે એમ કે છે. એને પ્રાપ્ત થઈ જાય છે અને એનાથી એને શું થાય છે? અત્યંતમ સુખમ અશ્નુતે એટલે કે એને અત્યંત સુખનો અનુભવ થાય છે એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? તો યુંજન્નેવમ સદા આત્માનમ યોગી વિગત કલ્મષ સુખેન બ્રહ્મ સ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. તો કે છે કે પાપ રહિત યોગી આ રીતે નિરંતર આત્માને પરમાત્માની અંદર જોડતો સુખપૂર્વક પરબ્રહ્મ પરમાત્માની સાથે જોડાઈને અત્યંત સુખને પામે છે. તમને આઈ થિંક આ જે શ્લોક છે તો ઓલમોસ્ટ એક્ઝેક્ટલી સેમ એઝ એબવ. 27મો જે શ્લોક છે એ જ વસ્તુ કઈ છે, થોડીક જુદી કઈ છે. ખાલી પેલામાં શાંત મનની ને રજોગુણ શાંત થઈ છે એટલું જ વાત કરી છે. બાકી એમાંય સુખ ઉત્તમમ કહ્યું છે, ઉત્તમ સુખને પામે છે એ કહ્યું ને આગળ. અહીં આગળ અત્યંત સુખને અનુભવે છે એવું કહ્યું છે, બીજું કઈ છે. તો બંને ઓલમોસ્ટ સેમ શ્લોક છે. તો આઈ થિંક અહીં સુધી તો કોઈને પ્રોબ્લેમ નથી, રાઈટ? વેરી ગુડ. આગળ જઈએ. હવે જે શ્લોક આવે છે 26, 27, 28 સોરી આ કયો છે? સોરી 29, 27 ને 28 તો આપણે જોયા.
પણ 29, 30, 31 અને 32 આ શ્લોકો જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ. તમે મેં આ જે 30 નંબરનો જે શ્લોક છે એ શ્લોક બહુ નાની ઉંમરમાં જોયો હતો. ક્યાં આગળ જોયો હતો? ડાકોરના મંદિરમાં. રણછોડરાયનું મંદિર જોયું છે ને, ત્યાં આગળ લખેલું છે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ પ્રણશ્યામી સચ મેન પ્રણશ્યતિ. આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે શ્રીમદ ભગવદ ગીતાની અંદર. તો એવી રીતે આ જે છે આગળનો 29મો શ્લોક, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. હવે જુઓ, એ પેલો યોગી જે છે એ યોગી ધ્યાન કરી અને બ્રહ્મને સ્પર્શ કરે છે, રાઈટ? એવું કહ્યું ને, તે પરમાત્માને સ્પર્શ કરે છે. તો ખરેખર એ તો પોતાના ધ્યાનમાં છે, આમ બેઠો છે, રાઈટ? અને બ્રહ્મને સ્પર્શ કરે છે. એનો અર્થ શું છે? કે એની અંદર પરમાત્મા બેઠો છે જે એને ટચ. મેં પહેલા એક વખત, ઘણી વખત કહેલું છે, એક વખત નહીં પણ ઘણી વખત કહેલું છે કે આ શરીરની અંદર બે પક્ષી રહેલા છે. વાત કરી છે, બે પક્ષીની વાત કરી છે તમને લોકોને? હા. તો એક પક્ષી જે છે, એક પક્ષી છે એ આત્મા છે, બીજું પક્ષી છે પરમાત્મા છે. અને એના શ્લોકો છે એ મેં બે પક્ષીની જે વાતો તમને કરી છે, એ બે પક્ષીની વાતો, એક મિનિટ હું તમને કહું કયામાં છે. બે પક્ષીની વાત કયા એ ઉપનિષદોની અંદર છે આ વસ્તુ. હું તમને કહું ક્યાં જગ્યાએ છે. જસ્ટ બેર વિથ મી. હા, પેજ 99. હું તમને હમણાં જ તમને લોકોને એક પિક્ચર મોકલું છું. તો મેં હમણાં જ એક બે પિક્ચર મોકલ્યા છે, જુઓ તમે બધા. આ મુંડકોપનિષદનો શ્લોક છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ પરિખસ્વ જાતે તયોરન્ય પિપ્પલમ સ્વાદુત અત્યંત અશ્નંત અન્યો ભિચાકશીતિ સમાન વૃક્ષે પુરુષો નિમગ્નો નિશયા શોચતી મોહ્યમાન જુષ્ટમ યદા પશ્યત્યન્યમીશમસ્ય મહિમાનમિતિ વિતશોક. રાઈટ? તો એ મુંડકો મળ્યો, બધાને જડ્યો ને? હા. Did you got it, right, Ketul? Yeah. Ketul બોલતો નથી. મળ્યો. ઓકે, થેન્ક યુ. તેમાં લખ્યું છે જીવાત્મા અને પરમાત્મા રૂપ બે પક્ષીઓ સાથે રહેનારા મિત્રો છે અને એક જ શરીર રૂપ વૃક્ષમાં, વૃક્ષ એટલે કે શરીર, તેમાંનું એક પક્ષી મીઠું લાગતું કર્મનું ફળ ખાય છે અને બીજું તેને ન ખાતા માત્ર જોયા કરે છે. એટલે જે જોયા કરે છે એ પરમાત્મા છે. ઓકે? અને જે ખાય છે, ભોગવે છે, રાઈટ, ભોગવે છે,
એ આત્મા છે, આપણો એ જીવ છે, રાઈટ? તો આ મારે તમને ખાસ બતાવવાનું હતું કે પરમાત્મા એ અંદર, કારણ કે તમે જુઓ આપણે દર વખત ગીતાનો પાઠ પૂરો થાય છે ને ત્યારે બોલીએ છીએ ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ, ઉપનિષત્સુ બોલીએ છીએ ને, બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે ષષ્ઠમો અધ્યાય આત્મસંયમ યોગો નામ, એવી રીતે બોલીએ છીએ. તો એ જે ઉપનિષત્સુ એટલે કે આ શ્રીમદ ભગવદ ગીતાની અંદર જે જ્ઞાન છે ઉપનિષદનું જ્ઞાન છે. અને આ મુંડકોપનિષદની અંદર જે મેં તમને મોકલ્યું એક પેલું જે પેપર ફોટોગ્રાફ્સ, એની અંદર કહ્યું કે એ બે પક્ષી જે છે અને એ થેન્ક યુ અને એ જે એટલે કે કહેવા માંગે છે કે એ જે પેલું બીજું પક્ષ પેલો બ્રહ્મભૂતની જોડે સ્પર્શ કરે છે ને, આપણે પેલું ધ્યાન કરતી વખતે આ સ્પર્શ કરે છે, એ કોને સ્પર્શ કરે છે? તો એ પેલો પરબ્રહ્મ અંદર બેઠો છે એને સ્પર્શ કરે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે મેં તમને મોકલ્યું. હવે એના પર જ આગળ જવાનું છે. 29મો શ્લોક પ્રીતલબેન તમે વાંચો. 29. યા સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. સર્વભૂતસ્થમાત્માનમ. તો સંધિ છૂટી પાડીને આવી રીતે પહેલા તો હું બોલી જાઉં. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન. તો કે છે કે સર્વભૂતસ્થમ, સર્વભૂતની અંદર સ્થિત થયેલો, સ્થિત રહેલો, એમ કે છે. સર્વભૂતાની સર્વભૂતસ્થમ આત્માનમ, આત્માને એટલે કે આત્માને, સર્વભૂતાની ચાત્મની, સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. તો કે છે કે જે યોગ યુક્ત આત્મા છે, યોગ યુક્ત આત્મા જે યોગની અંદર જોડાયેલો, યોગ વડે પરમાત્માની સાથે જે જોડાયેલો છે તે યોગ યુક્ત આત્મા, તે આત્મા એ શું કરે છે? સર્વત્ર સમદર્શન કરે છે. સમદર્શન શા માટે કરે છે? કારણ અને એ એટલા માટે કે સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ, સર્વભૂતોની અંદર જે રહેલો જે છે, સ્થિત થયેલો જે છે, તે સર્વભૂતની અંદર જે સ્થિત થયેલો રહેલો જે આત્મા છે પરમાત્મા, એ જ પરમાત્મા સર્વભૂતોની અંદર આત્મ સ્વરૂપે રહેલો જુએ છે અને યોગ વડે એ પરમાત્માની સાથે એ જોડાય છે અને સર્વને સમદર્શી જુએ છે. સમદર્શી એટલા માટે કે જે પરમાત્મા મારી અંદર બેઠો છે એ બીજાની અંદર પણ બેઠો છે. જે મારી અંદર છે એ જ કેતુલની અંદર છે, એ જ પ્રીતલની અંદર છે, એ જ કિરીટ અંકલની અંદર છે. રાઈટ? તો એ અહીંયા આગળ મુખ્ય વસ્તુ બતાવી છે કે સર્વવ્યાપી અનંત ચેતનની અંદર એકી ભાવથી સ્થિત રૂપ થયેલો, યોગથી યુક્ત થયેલો જે આત્માવાળો છે તે સર્વની અંદર સંભાવથી જોનારો યોગી સમદર્શન, એ પરમાત્માને, આત્માનમ જે શબ્દ છે એટલે કે પરમાત્મા, સર્વભૂતસ્થમ આત્માનમ, આત્માનમ જે શબ્દ છે એ પરમાત્મા માટે વાપરેલો છે. એ પરમાત્માને
એ સર્વત્ર જુએ છે, સર્વભૂતોની અંદર જુએ છે, અને સર્વભૂતોને એ પરમાત્માની અંદર જુએ છે. બે વસ્તુ છે, સર્વભૂતોની અંદર પરમાત્માને જુએ છે, સર્વભૂતોને ની અંદર પરમાત્માને જુએ છે, અને સર્વભૂતોને આત્માની પરમાત્માની અંદર જુએ છે. આ બે વસ્તુ જુદી છે, તમને ખબર પડે છે? કેતુલ, તને ખબર પડે છે ભાઈ? એક્ઝેક્ટ ના કહું. સંભળાતું નથી. ના એક્ઝેક્ટ ના ખબર પડે. ઓકે, હા, તો બરાબર, થેન્ક યુ. ઇફ યુ ટેલ મી આઈ વિલ લેટ યુ નો કે શું છે. જુઓ, આ શું છે? કળશ. કળશ છે, બરાબર. એને ઘડો કહો, ઘડો. માટીનો હોય તો ઘડો, પણ છે તાંબાનો. કન્સિડર એઝ અ મિટ્ટી, રાઈટ? માટીનો ઘડો છે. તો આ ઘડાની અંદર શું છે? ઘટાકાશ. એમ્પ્ટી છે ને સ્પેસ છે, સ્પેસ. સ્પેસ. ઘડામાં સ્પેસ છે ને, ઘડામાં સ્પેસ છે. તો આ ઘડાની અંદર જે જગ્યા છે એ સ્પેસ. પણ આ ઘડો શામાં છે? એ સ્પેસમાં. એ સ્પેસમાં છે. તો ઘડાની અંદર સ્પેસ છે અને સ્પેસની અંદર ઘડો છે. તો આ જે છે પોટ, એ જ હું તમે તમારું બોડી છે, અને અંદર જે સ્પેસ છે એ પરમાત્મા છે. તો આ બોડીની અંદર પરમાત્મા રહેલો છે, અને આ આખું જે સ્પેસ છે એ પરમાત્મા છે, અને એની અંદર આ બોડી રહેલું છે. એમ ખબર પડી તમને? યુ ગાઈઝ ગોટ ઇટ? યસ, હા કે ના? ખબર પડી. હા, થેન્ક યુ. ખબર પડી, પણ આપણી અંદર આત્મા છે અને એ જ આત્મા અહીંયા બહાર છે, એવું એનો મતલબ? હે? આપણી અંદર આત્મા છે. આત્મા એટલે ભગવાન. મેં તમને બે પક્ષીની વાત કરી. એમ કહ્યું, આત્મા જો સંસ્કૃતની અંદર અને વેદોની અંદર આત્મા શબ્દને ઘણી વખત પરમાત્મા પણ કહેવાય છે અને આત્મા પણ કહેવાય છે. મને, હું મારી સાસરીમાં જઉં ને, હું મારી સાસરીમાં જઉં તો શું કે પટેલ આયા, શું કે પટેલ આયા, રાઈટ? અને જયરામ ને શું કે? હે? જયરામ. હા, જયરામ. પણ જયરામ કે, પણ જયરામ પટેલ નહીં. જયરામ પટેલ ખરો કે નહીં? મારી જે લાસ્ટ નેમ છે પટેલ, એ જ પટેલ લાસ્ટ નેમ જયરામ ની ખરી કે નહીં? હા, તો હું પટેલ અને જયરામ પટેલ. એટલે તમારે કોન્ટેક્ટ રેફરન્સ દરેક શ્લોકની અંદર જોવો પડે કે અહીં પટેલ એટલે કોણ? જયરામ કે યોગેશ, કેતુલ કે ઘનશ્યામભાઈ? તમે ખ્યાલ આવ્યો? વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, આત્મા કે પરમાત્મા? કોમન શું છે? આત્મા કહેલું છે, પણ પેલો પરમાત્મા શબ્દ એટલા માટે લખ્યો છે કે પેલો એનો બાપ છે એટલે પરમાત્મા છે, એટલે આગળ પરમાત્મા લખેલું છે કે આ ફાધર પટેલ છે અને પેલો સન પટેલ છે. ખ્યાલ આવ્યો? પણ છે તો બેવ પટેલ. ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા આગળ યુ રાઈટ,
તારો ક્વેશ્ચન એબ્સોલ્યુટલી રાઈટ છે કે અહીં આગળ આત્માનમ જે કહ્યું એનો અર્થ મેં પરમાત્મા કહી દીધો તમને, રાઈટ? પણ એ કઈ રીતે કહ્યો એ તમારે જાણવાની જરૂર છે. જ્યારે સર્વભૂતસ્થ આત્માનમ એટલે કે સર્વભૂતોની અંદર રહેલો આત્મા, અહીંયા આગળ આત્માનમ જે શબ્દ છે એને પરમાત્મા તરીકે ગણું છું. ઓકે? અને સર્વભૂતાની ચાત્મની, સર્વભૂતોમાં, તો સર્વભૂતો એટલે કે આત્મા નથી કહ્યો. આત્મા કહે તો પણ બરાબર છે, પણ સર્વભૂતો એટલે કે જે બોડી સહિત છે તે, એને સર્વભૂત કહે છે. આપણું જે બોડી છે ને, કારણ કે બોડી પંચ મહાભૂતોનું બનેલું છે ને. Did you get it? આ પંચ મહાભૂતો છે ને, આ શું છે? પંચ મહાભૂત, પાંચેય ભૂત આની અંદર છે. અને આવા બધા ભૂત છે જે મને યોગેશભાઈ ભૂત છે, કેતુલય ભૂત છે, પ્રીતલય ભૂત છે, ઘનશ્યામભાઈ ભૂત છે અને કિરીટ અંકલે ભૂત છે. તો આ બધા ભૂત છે એટલે સર્વભૂત કે છે એને. ખ્યાલ આવ્યો? પણ ઘણી વખત ભૂતનો શબ્દ જીવાત્મા પણ ગણાય છે. That's also all right. That is also all right. અને એકચ્યુઅલી તો એવું જ છે, જે બે પક્ષીની વાત કરેલી છે એ પણ બરાબર છે. પણ મેં તમને યાદ હોય તો મેં પહેલા તમને એક વાત કહી હતી, પેલા ઉત્તરાયણના પતંગના પિલ્લાની વાત કરી હતી. હે? તે પિલ્લા, દોરી સાથેનો પિલ્લો છે એ આત્મા છે, પણ અંદરનો દોરી નીકળી જાય અને ખાલી કાગળનો ડૂચો છે એ પરમાત્મા છે. ખ્યાલ આવે છે? એટલે જે સર્વભૂતાની આત્મની ઈક્ષતે, સર્વભૂતોની અંદર આત્મા જે જુએ છે એ તમારે પિલ્લાની અંદર પેલો ડૂચો છે એ રીતે ગણવાનું છે. એ રીતે પણ ગણી શકાય, અથવા તો આ બોડી ટોટલ ગણી કન્સિડર કરીને એની અંદર જે પેલું બીજું પક્ષી છે એ પણ ગણી શકાય. વસ્તુ એકની એક જ છે. ખ્યાલ આવ્યો તમને કે યુ કન્ફ્યુઝ? ખબર પડી ગઈ. ઓકે. તો સર્વભૂતાની આત્મની ઈક્ષતે, તો એ સર્વભૂતો યોગેશ જે છે કાકા, એને આત્માની અંદર જુએ છે. એ આત્માની અંદર જુએ છે એટલે કે પરમાત્માની અંદર જુએ છે. તો પરમાત્મા એ વખતે જયારે કહ્યું આત્મની, એ પેલું આકાશની અંદર પેલો ઘડો હતો એની વાત છે. તો આ આખું જગત જે છે, આખું જગત, સૌથી પહેલા મેં તમને આઈ ડોન્ટ નો ડીડ આઈ ટોલ્ડ યુ કે ભગવાને કેમનું જગત બનાવ્યું છે એની વાત કરી હોય, નથી કરી તો ચાલો સાંભળી લો. પરમાત્માએ જ્યારે એકમાંથી અનેક થવાનો વિચાર કર્યો તે સમયે પોતાની શક્તિ, આત્મશક્તિ જે કે છે એને પોતાનાથી અલગ કરી, પ્રકૃતિને. એ પ્રકૃતિ એ જ માયા છે અને પ્રકૃતિ વિકાર પામી, કારણ કે પરમાત્માથી અલગ થઈ છે ને, પણ શક્તિ છે એની અંદર. એ પરમાત્મા એ ભગવાને એની તરફ દ્રષ્ટિ કરી એટલે એની અંદર શક્તિ છે. અને એ જે પ્રકૃતિ છે વિકાર પામી, એમાંથી મહત તત્વ બન્યું અને એ મહત તત્વ ફરીથી વિકાર પામ્યું અને એ મહત તત્વમાંથી 3 પ્રકારના અહંકાર પ્રગટ થયા. સત્વ અહંકાર, રજોગુણ અહંકાર, તમોગુણ અહંકાર. આ 3 અહંકાર, સત્વ, રજ અને તમોગુણ, આ 3 પ્રકારના અહંકાર એમાંથી છૂટા પડ્યા. જે તમોગુણ અહંકાર છે એ તમોગુણના અહંકારમાંથી
પહેલું તો આકાશ બન્યું, એમાંથી આકાશ નીકળ્યું, રાઈટ. આકાશ વિકાર પામ્યું અને આકાશમાંથી વાયુ પ્રગટ થયો, વાયુ વિકાર પામ્યો અને વાયુમાંથી તેજ એટલે કે અગ્નિ પ્રગટ થયો, અગ્નિ વિકાર પામ્યો અને અગ્નિમાંથી જળ પ્રગટ થયું, જળ વિકાર પામ્યું અને એમાંથી પૃથ્વી બની, રાઈટ. એટલે બેઝિકલી તમે જુઓ છો જે આ પ્રક્રિયા થઈ છે, રાઈટ, એની અંદર વાયુમાંથી આકાશમાંથી વાયુ, વાયુમાંથી જળ, જળમાંથી પૃથ્વી, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી પ્રગટ થઈ. અને આ જે પાંચે ભૂતો છે એ શામાંથી આયા? પેલા તમો ગુણમાંથી આયા, બરાબર છે. સારું, પેલો રજોગુણ જે છે, રજોગુણ, એ રજોગુણમાંથી 10 ઇન્દ્રિયો પ્રગટ થઈ, 10 ઇન્દ્રિયો બની, એમાંથી બુદ્ધિ થઈ, પ્રગટ થઈ, અને એમાંથી 5 પ્રકારના પ્રાણ પ્રગટ થયા. આ રજોગુણમાંથી. સત્વગુણ જે છે એ સત્વગુણમાં આ બધી ઇન્દ્રિયોના અને અહંકાર અને બધા દેવતાઓ જે છે, દરેક ઇન્દ્રિયોના દેવતા છે. આકાશના તો દિક્પાળ, એમ કે વાયુના તો વાયુ દેવતા, અગ્નિના તો અગ્નિ દેવતા, જળના તો એમ કે વરુણ દેવતા, પૃથ્વીના તો અશ્વિની કુમારો. આ રીતે દરેક જે મહાભૂતો છે એના દેવતાઓ છે, અને દરેક ઇન્દ્રિયોના પણ દેવતાઓ છે. તો એ દેવતાઓ જે છે, આંખના સૂર્ય છે, કાનના દિક્પાળ છે, એવી રીતે, રાઈટ. વરુણ જે જીભના દેવતા છે, એ રીતે દરેકના દેવતાઓ પ્રગટ થયા. તો આ દેવતાઓ જે છે એ દેવતાઓ સત્વગુણમાંથી પ્રગટ થયા. એ સત્વગુણના દેવતાઓ ઇન્દ્રિયોની અંદર પ્રવેશ પામી જ્યારે જાય છે, એન્ટર થાય છે, ત્યારે ઇન્દ્રિયો કર્મ કરે છે. ઇન્દ્રિયો આપણી જે ઇન્દ્રિય, આંખની ઇન્દ્રિય છે, એ ઇન્દ્રિય છે, પણ એ તો ખાલી આમ તો પંચમહાભૂતનું છે કઈ લોચો, પણ એની અંદર જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની અંદર પણ એનર્જી જે છે એ સૂર્યનારાયણ, સૂર્ય દેવતા, આંખના ઇન્દ્રિયોના. તો એ દરેક ઇન્દ્રિયોની અંદર દેવતાઓ છે. પગના દેવતા કોણ? વિષ્ણુ નારાયણ. એવી રીતે હાથના, એવી રીતે દરેકના દેવતાઓ છે. તો દરેક જે દેવતાઓ છે એ દેવતાઓ પ્રગટ થયા. પણ આ બધા પ્રગટ થયા શામાંથી? એ બધા દેવતાઓ અને પંચમહાભૂત, ઇન્દ્રિયો, આ બધું પછી ભેગું થઈને શરીર બન્યું છે. અને આખું એનામાંથી જ વિરાટ બ્રહ્મ ઉત્પન્ન થયેલું છે. તો આ જે બધું મેટર ભેગી થઈ, દેવતા, ઇન્દ્રિયોના દેવતાઓ, ઇન્દ્રિયો, પંચમહાભૂતો, આ બધું પ્રગટ શામાંથી થયું? પેલા 3 પ્રકારના અહંકારમાંથી. એ અહંકાર શામાંથી આયા? મહત્તત્વમાંથી. મહત્તત્વ શામાંથી આવ્યું? પ્રકૃતિમાંથી. પ્રકૃતિ શામાંથી આવી? ભગવાનમાંથી. પરમાત્મામાંથી. એટલે આ જે છે સર્વભૂતાની આત્મની ઈક્ષતે, કે આ બધું જે છે એ ભગવાનની અંદર, પરમાત્માની અંદર રહેલું છે. કારણ કે એમાંથી એને કાઢીને એમાંથી બધું બનાવે છે. પેલો જાદુગર હોય ને, એ આમ કરીને રૂમાલ કાઢે, રૂમાલ મૂકે ને પછી રૂમાલમાંથી કબૂતર કાઢે, પછી પાછું એમાંથી પાછું બીજું કાઢે, ત્રીજું કાઢે, ચોથું કાઢે. એટલે આપણે બધાને શું લાગે કે એને રૂમાલમાંથી કાઢ્યું, અને રૂમાલ પાછો એના હાથમાંથી કાઢ્યો હોય, આમ કરીને કાઢ્યું. રાઈટ? એવું કરે છે ને. તો એ રીતે કે આ બધું નીકળ્યું છે શામાંથી? એ પરમાત્માની અંદરથી. એટલે આ બધું જે છે સર્વભૂતો આત્માની અંદર રહેલા છે, એમ કહેવાય છે. ખ્યાલ આવ્યો હવે તમને? યુ અન્ડરસ્ટેન્ડ કેતુલ? સર્વભૂતાની આત્મની ઈક્ષતે જે શબ્દ લખ્યો છે અહીં આગળ, એ રીતે લખ્યો છે કે સર્વભૂતોને પરમાત્માની અંદર રહેલા જુએ છે. કારણ કે
આ પરબ્રહ્મ પરમાત્મા છે એના એક રૂવાડાઓની અંદર જે મહાવિષ્ણુ છે કહેવાય છે, એ મહાવિષ્ણુના એક રોમ ની અંદર એક બ્રહ્માંડ છે, which is a galaxy. ઓકે, અને એવી બિલિયન્સ ઓફ ગેલેક્સી એના શરીરની અંદર છે, અને એક ગેલેક્સી ની અંદર 14 બ્રહ્માંડ રહેલા છે, 14 લોક રહેલા છે એક ગેલેક્સી ની અંદર. તો એની અંદર આ પૃથ્વી પણ એક પાર્ટ છે. જે આ બધું જોઈ રહ્યા છો આકાશમાં બધા તારાઓ ને નક્ષત્રો ને બધું, એ બધું એક જ ગેલેક્સીમાં છે. મને તમને હજુ 14 લોક, બીજા 13 લોક દેખાતા નથી. આપણને આપણો જ પૃથ્વી લોક દેખાય છે, ભૂલોક, રાઈટ? તો આ જે બધા લોક જે છે એ પેલી ગેલેક્સી જે છે એની અંદર સમાયેલી છે, અને એ ગેલેક્સી એ ભગવાનની અંદર સમાયેલી છે. એટલે આપણે બધા જે છે, જેવી રીતે આપણે બધા આ પૃથ્વીની અંદર સમાયેલા છે, પણ પૃથ્વી ગેલેક્સી ની અંદર છે, અને ગેલેક્સી જે છે તે એક બ્રહ્માંડ ની અંદર સમાયેલી છે. અને એ ગેલેક્સી નું ગુજરાતી શું? આવા ગેલેક્સી નો ગુજરાતી અર્થ શબ્દ શું? આઈ થિંક ગુજરાતી અક્ષર શબ્દ એ જ અંતરિક્ષ. બ્રહ્માંડ. કે બ્રહ્માંડ. યા, એટલે નક્ષત્ર? ના, નક્ષત્ર નહીં. હા, નક્ષત્ર તો નાના છે. હા. ચંદ્ર પણ નક્ષત્ર તરીકે ગણાય છે, એટલે તો પૃથ્વીથી બી નાનો. પણ દરેક અનેક તારાઓ જે છે બધા, દરેક જુદા જુદા લોકો છે. એનીવે, તો આ બધા પરમાત્માની અંદર છે, આપણે બધા. એટલે સર્વભૂતાની આત્મની ઈક્ષતે, એ રીતે જોવાનું છે. અને બધાની અંદર પરમાત્મા છે એ તો દેખાય છે, રાઈટ? તો આ અત્યારે આ જે કેતુ છે બીજા કશાક ની અંદર સમાયેલો છે, રાઈટ? આઈ કેન સી હિમ. આ શિવભાઈ છે ને બાજુ બેઠા બેઠા કરે. I know, Shivam, why you doing that? All right, that's okay. તો આ શ્લોક તમને ખબર પડે છે હું તમને શું જે કહેવા માંગુ છું? તો આ સર્વવ્યાપી અનંત ચેતનમાં એકી ભાવથી સ્થિત થયેલો યોગથી યુક્ત વાળો જે યોગ યુક્તાત્મા છે તે સર્વની અંદર સમદર્શી હોવાથી સંભાવથી જુએ છે, અને એ પરમાત્માને સર્વભૂતોની અંદર જુએ છે, અને સર્વભૂતોને પરમાત્માની અંદર જુએ છે. ખ્યાલ આવ્યો? સર્વભૂતોની અંદર પરમાત્માને જુએ છે, અને પરમાત્માની અંદર સર્વભૂતોને જુએ છે. આ રીતે ખ્યાલ આવે છે ને? કે ઇટ્સ ટફ? ના, ખબર પડી. ખબર પડી? કેતુરભાઈ, ખબર પડી તમને? હા, હા. તો બીજા બધાને ખબર પડી છે ને? પણ આપણને ઊંધું થાય છે. આપણે ભગવાનને બી પરમાત્માને બદલે આપણે માણસ માની લઈએ છીએ. હે? ભગવાનને બી આપણે આપણા જીવાત્મા માની લઈએ છીએ. આપણે ભગવાનના દર્શન કરીએ એટલે આપણે જુદું જોઈએ છે. આપણે ઊંધું જોઈએ છે. શાસ્ત્ર કહે છે એનાથી જુદું માનીએ છીએ. એને શું કહેવાય ખબર છે? એને તામસી ધૃતિ કહેવાય. એટલે કે તામસી ધારણા, કે જે એમ કે જે છે એ નહીં પણ વિપરીત જુએ છે, તે તામસી ધારણા છે. તો ધારણા જે છે, ધારણા ધૃતિ એ તામસી ધૃતિ છે. તો એ તામસી ધૃતિમાં આવું થાય કે તમને જે હોય એ ના દેખાય, અને એના બદલે બીજું દેખાય.
એને તામસી ધૃતિ કહેવામાં આવે છે. તો આ જે વિપરીત જુએ છે તે હું એ શોધી રહ્યો છું કે ક્યાં છે એ વસ્તુ. જો કેતુલ તમે 18મા અધ્યાયનો 32મો શ્લોક બતાવો તમે. જો અધર્મમ ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. રાઈટ? કે તમોગુણીથી ઘેરાયેલી જે બુદ્ધિ છે એ અધર્મને ધર્મ માને અને એવી રીતે બીજા તમામ પદાર્થોને વિપરીત માની લે એ બુદ્ધિ તામસી છે. રાઈટ? એ તામસી બુદ્ધિ છે. એટલે એ તામસી બુદ્ધિ એ તામસી બુદ્ધિ જે છે, અને હું તમને કહું કે વિપરીત, કારણ કે વિપરીત સમજે છે એટલે માટે. તો આ તમે જે કહ્યું એવું જ છે. આપણે ભગવાનને પણ મનુષ્ય માની લઈએ છીએ, એ બહુ મોટી ભૂલ છે. ખરેખર મનુષ્યને ભગવાન માનવાની જરૂર છે. મનુષ્યની અંદર પરમાત્માનું દર્શન કરવાનું છે અને પરમાત્માને પરમાત્મા તરીકે જ જોવાના છે. તો એ વાત સરસ કરી. તો આ જે શ્લોક છે સર્વભૂતસ્થમ આત્માનમ, લેટ્સ ગો બેક ટુ ધ સેમ એટલે નંબર. તમસોમાં જ્યોતિર્ગમય, હે? એટલે તમસોમાં જ્યોતિર્ગમય કહીએ આપણે માંગીએ, રાઈટ? ના, એ શ્લોકનો અર્થ જુદો છે. જુદો છે? હા, અસતોમાં સદગમય, એટલે કે અમને અસતમાંથી સત તરફ લઈ જાઓ એવી પ્રાર્થના છે. તમસોમાં જ્યોતિર્ગમય, અમને અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી જ્યોત તરફ લઈ જાઓ એવું છે એનો અર્થ. ઓકે. અને મૃત્યોરમાં અમૃતમ ગમય, એટલે કે અમને મૃત્યુમાંથી અમૃત તરફ એટલે મોક્ષ તરફ લઈ જાઓ. અમે મૃત્યુ પામવાના છીએ એટલે અમને મૃત્યુમાંથી કાઢી અને અમૃત તત્વ એટલે મોક્ષ તરફ લઈ જાઓ. એ શ્લોક જ જુદો છે, એને આને જોડે કઈ લેવાનું. એનીવે, અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. આખો શ્લોક શું હતો મને યાદ નથી. અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. તમને આખો શ્લોક આવડે છે? ના આવડતો નથી, પણ ગૂગલ કરી શકીએ. કરો, મારે જાણવો છે. હું પણ ભૂલી ગયો. પણ એ શ્લોકનો અર્થ એ છે, અમે પેલી પ્રાર્થના કરીએ છીએ ને, અસત્યો માહેતી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. આવી આ શ્લોકની એક્ઝેક્ટ ગુજરાતી ભાષાંતર છે. એ આપણે પેલી એક મોટાની ભજનની અંદર પ્રાર્થનામાં આવે છે, એની અંદર પણ આવે છે મારું માનવું છે. પણ અમે કવિતા તરીકે બી જોઈ છે એ કવિતા. અસત્યો માહિતી બતાવીને જુઓ. ઓમ અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય ઓમ શાંતિ. અચ્છા, 3 જ છે ચેપ્ટર, બરાબર. પણ એ જ છે અર્થ. જુઓ, એક મિનિટ બતાવજો, અર્થ બતાવજો. થેન્ક યુ. મીનિંગ ઓમ, keep me not in the phenomenal world of unreality but make me go towards the reality. એટલે કે સદગમય એમ.
Keep me not in the ignorant state. Very good. Set move કરો ને આપ. પહેલો થયો, બીજો બતાવો ને. બીજી લાઈન હા વંશા. તમસો તમસો હા, keep me, હા બસ એટલે રવા દો, બરાબર છે. Keep me not in the darkness, ignorant state, but make me go towards, મને The light. લાઈટ તરફ લઈ જા, spiritual knowledge તરફ. Keep me not in the world of mortality, but make me go towards the world of immortality, self realization. જે મેં કહ્યું એ જ અર્થ છે. Anyway, Om Shanti Shanti Shanti. Let's go back wherever we. તો સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. તો યોગમાં જે જોડાયેલો જે છે, જે પરમાત્માની સાથે જોડાયેલો જે છે, એ સર્વત્ર સમદર્શન કરવા વાળો હોવાથી, એ બધાની અંદર પરમાત્માને જોનારો હોવાથી પોતાના આત્માને એટલે કે પરમાત્માને સર્વભૂતોની અંદર જુએ છે અને સર્વભૂતોને પરમાત્માની અંદર જુએ છે. તો આ જે સ્થિતિ છે એ ખાલી એક વખતની નથી, એ કન્ટિન્યુઅસલી જોવાની છે. આ રીતે કન્ટિન્યુઅસલી યોગયુક્તાત્મા, જે યોગની અંદર પરમાત્માની સાથે જોડાયેલો છે, એ ખાલી ભગવાનનો ધ્યાન કરે તે વખતે જે રીતે જોડાયેલો હોય એવું નહીં કરવાનું, એને કન્ટિન્યુઅસલી ગણવાનું છે. આ જ રીતે તમે આજે ખાલી બેઠા ભગવાનની સમક્ષ અને પછી ભગવાન તમે બધાની અંદર ભગવાનનું દર્શન કરો અને તમે બધા ભગવાનની અંદર બેઠા છો એવું ધારણા કરો, એટલા સમય માટે નથી કરવાની. It has to be done 24/7, right? 24/7, 7 days અને 365 days a year, and whatever the life of your years of your life, એટલે જીવન પર્યંત એ રીતે તમારે જોવાનું છે. તો આ જીવન પર્યંત તમારે એ દર્શન કરવાનું છે કે પરમાત્માની અંદર, પરમાત્મા બધાની અંદર બેઠેલો છે અને પરમાત્માની અંદર જ આ બધા બેઠેલા છે, બધા છે, એ રીતે દર્શન કરવાનું. એ વસ્તુ એને સમદર્શન કહે છે. તો આ 29 નંબરનો જે શ્લોક છે એના ઉપર છે. અને પછી આગળ જઈએ. જે શ્લોકને મેં તમને કહ્યું ને કે હું બહુ નાનો હતો ત્યારે મેં આ શ્લોક જોયો છે અને મને બહુ ગમ્યો, કારણ કે નીચે પાછું એનું ટ્રાન્સલેશન તે સમયે લખેલું. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. બહુ સરસ છે, એક્સલન્ટ શ્લોક છે આ. બહુ મેન ઓફ ધ મેચ એ ટાઈપનો શ્લોક છે. હું વાંચું છું કારણ કે મને બહુ પ્રિય છે, એટલે મને થયું એટલે હું જ વાંચું. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયि પશ્યતિ તસ્ય અહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. એનો અર્થ શું છે? યો એટલે કે જે પુરુષ મને, મામ એટલે મને, મને એટલે કે વાસુદેવને, રાઈટ, સર્વભૂતોની અંદર જુએ છે. પશ્યતિ મને જુએ છે, સર્વત્ર સર્વભૂતોની અંદર જુએ છે, અને એટલે કે સર્વભૂતોની અંદર જુએ છે એમ કેવું છે. યોમામ પશ્યતિ સર્વત્ર એટલે કે મને સર્વભૂતોની અંદર જુએ છે અને સર્વમ ચ મયि પશ્યતિ અને સર્વભૂતોને મારામાં જુએ છે. સર્વમ ચ મયि પશ્યતિ,
આજે આપણે આગળ 29મા શ્લોકમાં કહ્યું એ જ વસ્તુ છે, એ જ વસ્તુ છે ને. એ તો બીજી કોઈ વસ્તુ છે? એ જ વસ્તુ છે કે બીજી કોઈ છે? જે સર્વભૂતોમાં મને જુએ છે અને સર્વભૂતોને મારામાં જુએ છે, રાઈટ? એક જ છે કે બીજું કઈ છે? આ એક જ છે. હા, એક જ છે. એક જ છે. યા તે એટલે કે છે કે તસ્ય તસ્ય અહમ ન પ્રણશ્યામી, એના માટે હું અદ્રશ્ય થતો નથી. એટલે કે મને જોયા જ કરે છે અને તે માને પણ અદ્રશ્ય થતો નથી, એટલે કે હું પણ એને જોયા કરું છું. અહીં પ્રણશ્યામી જે શબ્દ છે એટલે જોવાની વાત છે, નાશની વાત નથી. ઓકે, તમને ખ્યાલ આવે છે? નાશ નથી કહ્યો, અહીં અદ્રશ્ય થવાની વાત છે. તો પ્રણશ્યામી. પણ આ જે પહેલી લીટી છે, યુમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, એમાં અને 29મા શ્લોકમાં કોઈ ફેર ખરો? કેતુલ? આત્માને બદલે મને બોલે છે, એટલું મને ખબર. હા, હવે બરાબર ખબર પડી. વેરી ગુડ, એક્સેલન્ટ, એક્સેલન્ટ ઓબ્ઝર્વેશન. કે પેલામાં ભૂત બ્રહ્મ બ્રહ્મ કરતા હતા, પેલા આગળના શ્લોકમાં એ જ વસ્તુ હવે અહીં આગળ મય કે છે. તો આ કૃષ્ણ એ બ્રહ્મ છે, એ ધીમે રહીને પોતાનું એન્ટ્રી કરે છે. જો આ 6થો અધ્યાય આવી ગયો ને, કારણ કે ભગવાન હવે 7મા અધ્યાયથી સગુણ તરફ લઈ જવાના છે. પોતાનું ઐશ્વર્ય બતાવવાના છે ને, કારણ કે ભગવાન સગુણ સ્વરૂપ જે છે, આ જે પહેલા જે 6 અધ્યાય છે એ કર્મનું છે. એની અંદર ભગવાનની વાત નથી, બ્રહ્મની વાત આવે છે. અને 7 થી જે 12 છે એમાં ભગવાન અને ભક્તની વાતો છે. અને 13 થી 18 ની અંદર જ્ઞાની અને પરમાત્માની વાતો છે. પણ હવે ભગવાનને ખ્યાલ આવ્યો કે ભગવાનને થયું કે હવે મારે ધીમે ધીમે આને મારા બાજુ લાવવાનો છે, લોલીપોપ દેખાડે છે, ડાયવર્ઝન કરવું પડશે ને ધીમે ધીમે. એટલે ધીમે ધીમે કરે છે અને પેલો બોલતો નથી પાછો. અર્જુન સાંભળે છે પણ ક્વેશ્ચન નથી કરતો, તમે બંધ નથી કરતા. હું તમને ક્યારનો એ પૂછું છું કે તમને કોઈ ડિફરન્સ દેખાય છે? તો કે ના, બરાબર છે, બરાબર છે. બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, તારે હવે કહ્યું કે હા છે. તો લોટરી લાગવાની હોય તારે જ લાગે ને. હે, લોટરી લાગવાની હોય તારે જ લાગે. એટલે આ અહીંયા આગળ જે આમ વસ્તુ એકની એક જ છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન ત્રણેય એક જ છે. કર્મયોગી માટે બ્રહ્મ છે, એટલે આ જે કે છે ને કર્મ કે છે ને અત્યારના અમેરિકનો બધા, એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન કર્મ. તમે જેવું કરશો એવું મળશે. કર્મ. પણ અરે તું ભગવાનને બોલ ને, ભગવાન છે એમ બોલ ને. એ નહીં બોલે. એ કર્માની થિયરી કર્યા કરશે. They don't believe in God, they believe in karma. એ આ 1 થી 6 અધ્યાયનું છે. ઓટોમેટિકલી એ ભગવાનને જ માને છે, પણ they don't realize કે what they talking is the same. પોતે એમ કે કર્મને ઇમ્પોર્ટન્ટ આપે છે પણ ભગવાનને ઇમ્પોર્ટન્ટ નથી. ભગવાન નામ લેતો હોય તો એનું કલ્યાણ થઈ ગયું હોત, પણ છે એ જ. તો જે બ્રહ્મ અને જ્ઞાનીઓ માટે પરમાત્મા અને ભગવાન માટે ભક્તો માટે આ ભગવાન.
તો જે સગુણ સ્વરૂપની વાત છે એ હવે આવવાની છે. એટલે હવે અગર ધીમે રહીને ભગવાને કહી દીધું, અરે હું તમને વાત કરતો હોઉં કોઈ જગ્યાએ, કોઈ હું જ માનો કે હું છું નહીં, પણ હું જ માને કે કૃષ્ણ બોલીને આવી રીતે 29મો શ્લોક તમને કહેતો હોઉં કે સર્વભૂતસ્થમ આત્માની અને સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્માની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન, આવું કહેતા કહેતા પછી તરત કહું કે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન. પણ તો તમને લોકોને થાય તો ખરું ને કે આ શું કહી રહ્યા છે. હમણાં બ્રહ્મભૂતની વાત કરતા હતા, આત્માની પરમાની, આની અંદર પેલા આત્માની અંદર બેઠા છે, પેલા બધા આત્મામાં બેઠા છે, એવું બધું કહેતા હતા. અને હવે આ મારી વાત કઈથી આવી? કૃષ્ણની અંદર કઈ બધા છે અને બધા કૃષ્ણમાં છે, આ શું કહી રહ્યા છે? પણ અર્જુન બોલતો નથી, કારણ કે અર્જુન જાણે છે કે કૃષ્ણ પરમાત્મા જ છે. કૃષ્ણ પરમાત્મા છે, ભગવાન છે, એવું અર્જુનને ખબર જ છે. અર્જુનને ખબર છે એટલે એ કમ્પ્લેન કરતો નથી કે આ તમે શું કહી રહ્યા છો ભાઈ, તમે કઈથી ભગવાન થઈ ગયા, એવું બોલે ને તરત, પણ બોલતો નથી. કારણ કે અર્જુન કૃષ્ણને પરમાત્મા તરીકે જ જાણે છે. અને આ પહેલા એણે ભગવાનને પરમાત્મા સ્વરૂપે જોયેલા છે. એટલા માટે આપણે જે આ શ્લોક બોલીએ છીએ, શરૂઆતમાં જે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની નું કરીએ છીએ તે વખતે કહીએ છીએ ને, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરે. તો એ નારાયણ એ કૃષ્ણ અને નર એ જ અર્જુન. નર એ અર્જુન અને નારાયણ એ જ કૃષ્ણ. નારાયણમ નમસ્કૃત, અમે નારાયણને નમસ્કાર કરીએ છીએ. નરમ ચૈવ નરોત્તમ, અને એ જે પુરુષોમાં જે ઉત્તમ છે તે નર, એટલે કે અર્જુન. નરનારાયણ દેવ એટલે અર્જુન અને કૃષ્ણ. આપણે પેલું જેતલપુર નું મંદિર છે, તમે જેતલપુર ના સ્વામિનારાયણ મંદિરમાં જાઓ છો ને, જે પેલી પહેલી મૂર્તિ છે બ્લેક કલરની, નરનારાયણ દેવ, એ અર્જુન અને કૃષ્ણ જ છે. અને નીચે નાની નાની 4 બીજી છે, જોઈ છે તમે? નીચે 4 જે નાની નાની મૂર્તિઓ છે એ સનકાદી પુરુષો છે. If you guys do not know. Anyway, તો આ અર્જુન જાણે છે કે આ કૃષ્ણ પરમાત્મા જ છે, એટલે તરત કમ્પ્લેન નથી કરતો કે તમે આવું કઈથી કહી દીધું કે સર્વમ ચ યોમામ પશ્યતિ સર્વત્રમ સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. જુઓ, આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવા ઘણા શ્લોકો છે કે એવા એક જ શ્લોકનું તમે બધા શ્લોક 700 શ્લોક યાદ કરવાની ને એના અમલમાં મૂકવાની જરૂર નથી. એક જ શ્લોક તમે અમલમાં મૂકો તો તમે તમારો બેડો પાર થઈ જાય. અને આ જે 30 નંબરનો શ્લોક છે અને 29 નંબરનો શ્લોક છે એવો જ છે. જે માણસ 29 નંબરનો શ્લોક અમલમાં મૂકે કાયમ માટે, એને પછી બીજું કશું કરવાની જરૂર નથી. એને સોમવાર કરવાની જરૂર નથી, 1100 કરવાની જરૂર નથી, એને બીજું કઈ કરવાની જરૂર નથી. આ જે 29 નંબરનો શ્લોક છે એ પ્રમાણે એને વર્તવાનું છે. એને એ ધ્યાનમાં રાખવાનું છે કે આ બધાની અંદર, બધાના આત્માની અંદર, આ બધાની અંદર ભગવાન બેઠેલો છે. એ બધાને હું પ્રણામ કરું છું, અને એ રીતે વર્તવાનું છે. કારણ કે તમે, હું કેતુલની જોડે જે વાત કરતો હોય વાત જુદી રીતે વાત કરું, અને ભગવાનની જોડે વાત કરતો હોય તો જુદી રીતે કરું ને, રાઈટ?
તો એટલે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અમુક અમુક એવા શ્લોકો છે કે જે એક જ શ્લોક ખાલી અમલમાં મૂકે તો જીવનનો બેડો પાર થઈ જાય. અને આ 31 નંબર 30 નંબરનો જે શ્લોક છે એમાં તો આખો શ્લોકે જાણવાની જરૂર, આખો શ્લોકે અમલમાં મૂકવાની જરૂર નથી. પહેલી એક જ લીટી યોમામ પશ્યતિ સર્વત્રમ સર્વમ ચ મયી પશ્યતિ, એટલું જ અમલમાં મૂકવાનું છે, બીજું કઈ મૂકવાનું નથી. એટલું અમલમાં મૂકે તો બેડો પાર થઈ જાય એવું છે. રાઈટ? એ જે રીતે જુએ છે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, એવું જે કરતો હોય, જે સર્વની અંદર સર્વના આત્મ સ્વરૂપ એ વાસુદેવનું દર્શન કરતો હોય કૃષ્ણનું, અને સર્વ ભૂતોને કૃષ્ણની અંદર રહેલા છે એમ જાણતો હોય, એના માટે ભગવાન દૂર નથી, એને તરત જ દેખાય છે. 2 શબ્દો રાઈટ? હા. સર્જન ને વિસર્જન? ના, એ કઈથી આવ્યું પાછું? એટલે એવું નથી. તમે આ જે છે, મેં તમને એક વખત ઇફ યુ રિકોલ અપરોક્ષાનુભૂતિ એવું કંઈક એવું કહ્યું હતું, એના વિશે કહ્યું હતું. અપરોક્ષાનુભૂતિ કહ્યું હતું ને તમને? હા કહ્યું હતું. એ આ છે, આ બીજી લીટી જે છે ને એ અપરોક્ષાનુભૂતિ છે. તસ્યાહમ ન પ્રણશ્યામી સચમેન પ્રણશ્યતિ, એના માટે હું અદ્રશ્ય થતો નથી. એને ઘાસના તણખલાની અંદર કૃષ્ણ દેખાય. અને પેલો રાયન વાળો ઘાસ કાપવા આવે ને તો એને એમ થાય કે આવું કાપે છે અમે, એને દુઃખ થાય. ઘાસના એક તણખલાની અંદર કૃષ્ણનું દર્શન થાય એને, એ છે આ તસ્યાહમ ન પ્રણશ્યામી. કારણ કે સર્વભૂતોમાં પશ્યતિ સર્વત્રમ કહ્યું એટલે મનુષ્ય એકલાની વાત નથી. ગાય, ઘોડા, બકરા, ઘેટા, બકરા, બિલાડી, કૂતરા, ઉંદર બધું આવી ગયું એની અંદર, ઇન્ક્લુડિંગ વનસ્પતિ. એ પછી તમે કે આ ઝાડ કાપી નાખતો, એને ઝાડ કાપવાનું ગમે નહીં. ચરાચર સ્વામી. હા, એ વૃક્ષની અંદર પણ ઈશ્વરનું દર્શન કરતો હોય. એ ફોર્સ કરે કે તમે આ ઝાડ કાપી નાખો તો કે ના નથી કાપવું, છો પડ્યું. એ તૂટલું છે તો પણ એ રવા દો, એને તોડવાની જરૂર નથી. હી વોન્ટ ડુ ઇટ. એ કોઈને હાર્મ નહીં કરી શકે, કોઈને હાર્મ ના કરી શકે. તો આ યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ જે છે એના વિશે તો ઘણું કહી શકાય એવું છે. ઘણું એટલે ઘણું કહી શકાય એવું છે. એ માણસ જે આ રીતે વર્તતો હોય, એ વર્તતો વ્યક્તિ જે છે એ ગુણાતીત પણ હોય, અને એ પેલું જે બીજા અધ્યાયની અંદર આયા ને સ્થિતપ્રજ્ઞ, એ સ્થિતપ્રજ્ઞ પણ હોય. કારણ કે એ દર્શન કરીને એ પ્રમાણે એક્ટ કરવાનું ચાલુ કરે તો ઓટોમેટિક સ્થિતપ્રજ્ઞ પણ થઈ જાય અને ગુણાતીત થઈ જાય, ગુણોથી ઉપર થઈ જાય એવું છે. તો ભક્ત થઈ જાય, બધું જ કશું બાકી ના રહે. એ ભક્ત કહેવાય, જ્ઞાની પણ કહેવાય. જ્ઞાની પણ કહેવાય. જુઓ, જ્ઞાનીમાં શું હોય છે, વ્યક્તિ આ રીતે છે કે તત્વમસી, તત્વમસી જે શબ્દ છે બ્રહ્મ વેદાંતનું વાક્ય છે ને, સોહમ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, બધા વાક્યો છે. હું તમને કોઈ વાર બતાવીશ. તત્વમસી એટલે તત પેલું તો તત્વને છૂટું પાડો, બે વસ્તુ છે. તત ત્વમ, મારી આંગળી જોજો, ત્વમ
હમ અસી. હમ એટલે કે તે હમ તે તું છે, હમ તે તું છે. હમ એનો અર્થ શું થાય? તત્ ત્વમ હમ. અસી. હમ તે તું છે. કેતુને હું કહું ને હમ કે તે તું છે, એટલે કે તે એટલે પરમાત્મા, તે તું છે. એટલે કેતુ, જ્યારે ગુરુએ શિષ્યને કહ્યું કે તત્ ત્વમ અસી, તે તું છે, એવું જ્યારે કહ્યું ત્યારે પેલા શિષ્ય કહ્યું, ઓહો, પણ તારે શિષ્યને શું કહ્યું તું કે તારે આટલું જ ગોખવાનું છે. શું ગોખવાનું છે? તત્ ત્વમ અસી, તે તું છે, હમ તે તું છે. એટલે એ જે 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 જેને જેને મળે હમ એને જય સિયારામ ના કે. હમ તત્ ત્વમ અસી, એટલે કે તે કેતુલ તું છું, તે પ્રીતલ તું છું, તે કિરીટ અંકલ તમે છો, તે ઘનશ્યામભાઈ તમે છો. એમ તમને ખ્યાલ આવે છે શું છે તત્વમસી? એટલે પેલા ગુરુએ એવું કહ્યું કે તત્વમસી, એટલે કે એને પોતાને નહીં સમજી લેવાનું, પોતાને સમજવાની વાત નથી. પહેલી પોતાને સમજી લે તો એ માણસ અહંકારી ને અભિમાની થઈ જાય, રાવણ બની જાય માણસ. તત્વમ અસી એને શીખવાડેલું કે ત્યારે બધાને આ રીતે સમજવાના છે. તત્વમ અસી એટલે કે તે તું છું, એટલે બીજાને પરમાત્મા જો ગણવાના છે, પોતાને નથી કહ્યું હજુ. ખ્યાલ આવ્યો? ત્યારે આ ગુરુની સામે બીજા 15 શિષ્યો બેઠા છે. એ ગુરુએ 15 કહ્યું કે તત્ ત્વમ અસી. એટલે કેતુલની જોડે જાનકી બેઠી હોય તો જાનકી પણ કેતુલને કે તત્ ત્વમ અસી. તાર કેતુલે પછી જાનકીને કે તત્ ત્વમ અસી. એટલે બધા એકબીજાને કે તત્ ત્વમ અસી, તત્ ત્વમ અસી. એટલે શું થાય? બધા જ શિષ્યો એકબીજાને પરમાત્મા સ્વરૂપ ગણે છે. ખ્યાલ આવ્યો? એટલે પેલો જે કાયમ બધાને કહેતો હતો એ પછી ગુરુને પણ કે તત્ ત્વમ અસી, એટલે ગુરુ તમે પણ પરમાત્મા છો. રાઈટ? એમ થાય ને? પેલું આ જે સ્ટોરી મેં જે તમને કહી છે એનું ઓરિજિનલ બીજું છે કે હું કોણ છું. ઓહમ. અહમ બ્રહ્માસ્મિ. ના નહીં, ના, હજુ વા છે. હજુ અહમ બ્રહ્માસ્મિ ક્યારે આવે? કે જ્યારે એ શિષ્ય અનેક વખત અનંત વખત બીજાની અંદર એને જુએ, એને સમજે, અને બીજા પણ એની પછી બીજા બધા શું કરે? બીજાને લાગે કે ઓહો, આ બધાને પરમાત્માની અંદર, બધાની અંદર પરમાત્માનું દર્શન કરે છે. આ જ પરમાત્મા સ્વરૂપ છે. એટલે પેલા કહેતા તમે નથી, તત્વમસી, તત્વમસી, એટલે કે તું પણ બ્રહ્મ છું. પછી પેલો હંમેશા પછી એને વિચાર થાય કે આ બધા મને પણ બ્રહ્મ કહે છે, આ બધા બ્રહ્મ છે. પછી એને રિયલાઇઝ છે કે એની અંદર જે પરમાત્મા છે એ જ પરમાત્મા મારી અંદર છે. પછી એ કહી શકે કે અહમ બ્રહ્માસ્મિ. પણ અહમ બ્રહ્માસ્મિ કહેતા પહેલા એણે અનેક વખત, અનંત વખત એ અનુભવ અને એ એક પ્રકારની દ્રઢતા પોતાના આત્મામાં, હૃદયના 7મા પડદા સુધી
એક વસ્તુ નિર્ણય કરવાનો છે કે તત્વમસી, સર્વની અંદર એને પરમાત્માનું દર્શન કરવાનું છે. એ સર્વની અંદર પરમાત્માનું દર્શન કરતો થઈ જાય પછી એ કહી શકે કે અહમ બ્રહ્માસ્મિ. પછી એ ત્યારે જ કે એ બધાની અંદર પરમાત્મા જુએ ત્યારે એને એમ થાય કે આ બધાની અંદર પરમાત્મા મારામાં નથી. પછી એને થાય સોહમ, એ મારામાં પણ છે. અને પછી એ કે અહમ બ્રહ્માસ્મિ. અને એ અહમ બ્રહ્માસ્મિ જે છે એને બોલવાનું નથી. He don't have to talk about it. He has to realize it. He has to realize it. એને બોલવાનું નથી. એને એ જ કહેવાનું છે તત્વમસી, તત્વમસી, તત્વમસી. આ જ વસ્તુ એને ગોખ્યા કરવાની છે. આ જ વસ્તુ એને જીવનની અંદર ઉતારવાની છે. એ ઉતાર્યા કરે અનંતો વખત, ત્યારે એ જુએ યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. પછી આ યોમામ પશ્યતિ સર્વત્ર થાય ત્યારે એને પોતાને લાગે કે ઓહો સર્વમ ચ મયી પશ્યતિ, આ બધાની અંદર જે પરમાત્મા છે મારામાં પણ છે. પછી એ પોતે સેલ્ફ રિયલાઇઝેશન જે શબ્દ છે, સેલ્ફ રિયલાઇઝેશન, એ પછી આવે. અને અહમ બ્રહ્માસ્મિ એ બોલવાનું વાક્ય નથી. That has to be એને અનુભવવાનું છે કે હું બ્રહ્મ સ્વરૂપ છું. પણ એ બહુ દૂરનું છે. એને એ બોલવાનું જ નથી. એ બોલવાનું જ નથી. એને યાદ કરવાનું જ નથી. પણ આપણે અત્યારે શું થયું છે ખબર છે? બકવાસ થઈ ગયો છે. સૌથી પહેલા બધાને અહમ બ્રહ્માસ્મિ થઈ જવું છે. અને ભાઈ તું પહેલા તું તત્વમસી તો બોલ. જે બોલવાનું છે પહેલો બોલ. બધાની અંદર પરમાત્માનું દર્શન કર, પછી તું તારામાં જોઈ શકીશ. તને તારામાં નહીં દેખાય જ્યાં સુધી તું બીજાની અંદર પરમાત્માનું દર્શન નહીં કરે ત્યાં સુધી તું ગમે તેટલું ધ્યાન કરીશ તને તારામાં પરમાત્મા નહીં દેખાય. દેખાય જ નહીં. તત્વમસી જે વેદોની અંદર જે પહેલું જે નિયમ મુજબ આવે એ પ્રમાણે જ આવે. અને એ ક્રમ જે આપેલો છે એ વિચાર પૂર્વક આપેલો છે. તત્વમસી. તો આજે હવે છોડીએ કે એટલે પહેલું મેં તમને કહ્યું ને કે જે એની સ્ટોરી છે કે પહેલું શું કોહમ શબ્દ, તો હું કોણ છું, એટલે એમ કે તું તેના વડે છે, તું તેનો છે. એ બધું પહેલું એ બધું આવે છે પહેલા કે તું તેનો છું, તું એનો છું. એ રીતે બધું આ ઘણું છે. તો લેટ્સ સ્ટાર્ટ પ્રાર્થના. સમય થઈ ગયો છે. કોઈને ક્વેશ્ચન્સ છે અત્યાર સુધીમાં? એટલે મેં અહમ બ્રહ્માસ્મિ ની વાત કરી તો ખીચડી કાચી ઉતારી લીધી. હા, તમે બહુ ઉતાવળ કરે ને એમાં ખીચડી કાચી જ ઉતરે. એને શું કે છે એ વાક્યોને શું કે છે? બધા વાક્યોને વેદાંત વાક્યો. હે વેદાંત વાક્યો. વેદાંત વાક્યો ઘણા છે. ઘણા બધા આવે છે. આયમ આત્મા બ્રહ્મ, એ બધા ઘણા વાક્યો છે વેદાંતના. જોવું હું તમને કહું કયા કયા છે. અત્યારે હવે સમય નથી ને તો હું તમને બધા કહી દે. આવતી વખત કહેજો ને કશો. અરે તો એનીવે આપણે વાત ચાલતી હતી. હા, આપણે પૂર્ણાહુતિ કરતા હતા ને, તો અંતિમ પ્રાર્થના કરી દઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. તો જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે 29મો જે શ્લોક છે એને ફરીથી આપણે યાદ કરાવજો કે તો કે આપણે આ જે અંતિમ પ્રાર્થનાનો જે પહેલો શ્લોક છે ઓમ પૂર્ણમિદમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એ એની જોડે મેચ થાય એવો છે, એને સમજાવે એવો આ શ્લોક છે. ઓમ પૂર્ણમદ વાળો જે શ્લોક છે આ બધું પૂર્ણ છે, એમાંથી નીકળેલું છે એ પણ પૂર્ણ છે. આ બધું નીકળ્યું શામાંથી? પરમાત્મામાંથી. અને એમાંથી નીકળેલો હું પોતે પૂર્ણ, રાઈટ? કારણ કે મારી અંદર પરમાત્મા એક બેઠેલો છે અંદર, એટલા માટે પૂર્ણ, રાઈટ? તો એ બધું જે છે એ આ શ્લોક થી પણ સમજાયેલું છે. એટલે નેક્સ્ટ ટાઈમ તમે મને યાદ કરાવજો. ઓલરાઈટ, તો સિયારામ. જય સિયારામ. જય સિયારામ.